ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ અંગ્રેજી ભાષા વ્યાકરણનો સૌથી મોટો ટોપિક છે, પરંતુ તેને પદ્ધતિસર સમજવાથી તે એકદમ સરળ ટોપિક બની જશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત નથી, પરંતુ કોઈપણ ટોપિકને જો તમે તેના મૂળથી સમજવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય મુશ્કેલી પડશે નહીં. તો ચાલો આજના વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને મૂળથી સમજવાનો પ્રયત્ન કરીએ તથા વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેનો પણ આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી પણ તેને પહોંચાડશો. હવે શીખીએ સ્પીચ. સ્પીચના મુખ્ય બે પ્રકાર છે. એક ડાયરેક્ટ સ્પીચ, જેને આપણે ગુજરાતીમાં કહીશું પ્રત્યક્ષ કથન, અને બે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન. તો આ ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચને આપણે વ્યાખ્યા દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો કહીએ તો ડાયરેક્ટ એટલે સીધી વાત અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. મૂળ વક્તાના કથનને કહેનારની ભાષામાં જ કે તેના શબ્દોમાં જ વ્યક્ત કરવામાં આવે તો તેવા કથનને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એટલે કે મૂળ વક્તાનું જે પણ કથન છે તેને તેની ભાષામાં જ કે તેના શબ્દોમાં જ આપણે વ્યક્ત કરવું, અને તેની ઓળખ છે કહેનારના કથનને અવતરણ ચિહ્નમાં અને અલ્પવિરામ સાથે મૂકવામાં આવે છે. તો જેમ કે અહીં વાક્ય આપેલ છે, સોનલ સેડ આઈ એમ અ નર્સ. સોનલે કહ્યું હું નર્સ છું. તો અહીં બોલનાર સોનલ છે, મૂળ વક્તા સોનલ છે, અને તેનું જે પણ કથન છે હું નર્સ છું, આઈ એમ અ નર્સ, તો જે વસ્તુ કે જે શબ્દો સોનલ બોલી છે એ જ શબ્દો અહીં રજૂ કરેલા છે. એટલે કે મૂળ વક્તાના કથનમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી. જે કથન છે એ જ મૂકેલ છે, જેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું. હવે વાત કરીએ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથનની. તો મૂળ વક્તાના કથનને પોતાની ભાષામાં કે શબ્દોમાં વ્યક્ત કરવામાં આવે તો તેવા કથનને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન કહેવામાં આવે છે. અને તેની ઓળખ એ છે કે તેવા કથનને અવતરણ ચિહ્ન કે અલ્પવિરામ વિના સીધા મૂકવામાં આવે છે. જેમ કે અહીં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇનડાયરેક્ટમાં સ્પીચમાં ફેરવેલ છે. સોનલ સેડ ધેટ શી વોઝ એ નર્સ. સોનલે કહ્યું હતું કે તે નર્સ હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સોનલનું જે મૂળ કથન છે કે હું નર્સ છું, તો એ જ સ્વરૂપે રજૂ કરેલ છે. અને અહીં જે સોનલે કહેલું જે કથન છે કે તે નર્સ હતી, તો તે વાક્યને આપણે આપણી ભાષામાં વ્યક્ત કરેલ છે, સોનલના મૂળ શબ્દોમાં રજૂ કરેલ નથી. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમે બરાબર સમજી લો કે ડાયરેક્ટ સ્પીચ એટલે સીધી વાત, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન, અને ડાયરેક્ટ સ્પીચ એટલે મૂળ વક્તાનું જે પણ કથન છે તેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર, કોઈ પણ સર્વનામના ફેરફાર વગર સીધું વ્યક્ત કરવામાં આવે તો તેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે મૂળ વક્તાનું કથન છે, પરંતુ જે પણ વ્યક્તિ બોલતો હશે તે પોતાની ભાષામાં વ્યક્ત કરશે, તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. હવે આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યના કેટલાક ભાગ છે તેને બરાબર ઓળખી લેવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને એક વાક્ય આપેલ છે, સચિન સેડ ટુ પરેશ આઈ એમ અ ડૉક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયરેક્ટ સ્પીચના વાક્યના તમામ ભાગને આપણે ઓળખી લઈએ. પહેલી વાત તો કરીએ તો અહીં આપેલ છે સચિન. બોલનાર વ્યક્તિ સચિન છે, જેને આપણે અંગ્રેજીમાં રિપોર્ટર કહીશું અને ગુજરાતીમાં બોલનાર કહીશું કે આ વાક્ય બોલનાર સચિન છે. અને આ વાક્ય સાંભળનાર છે પરેશ. તો સાંભળનારને આપણે અંગ્રેજીમાં કહીશું લિસનર. કોઈ પણ વાક્યમાં બોલનાર તો હોય જ, સાંભળનાર ઘણીવાર આપેલ પણ હોય અને ના પણ આપેલ હોય, પરંતુ બોલનાર હોય તો સાંભળનાર હોય જ, પરંતુ સાંભળનારનું નામ ફરજિયાત નથી વાક્યમાં. પરંતુ આપણે તેના બધા પાર્ટ્સ ઓળખી લઈએ. પ્રથમ આપેલા છે બોલનારનું નામ અને સાંભળનારનું નામ, જેને રિપોર્ટર અને લિસનર આપણે કહીશું. બોલનાર અને સાંભળનારની વચ્ચે જે પણ ક્રિયાપદ મૂકેલ હશે તેને આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું. તો પ્રથમ બોલનાર હશે, એના પછી રિપોર્ટિંગ વર્બ હશે, અને એના પછી સાંભળનારનું નામ આપેલ હશે. અને એના પછી જે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલ હશે એ વાક્યને આપણે કહીશું રિપોર્ટેડ સ્પીચ, અથવા આપણે એને ડાયરેક્ટ સ્પીચ પણ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર પાર્ટ તમે યાદ રાખજો. બોલનાર ને રિપોર્ટર, બોલનાર પછી જે પણ ક્રિયાપદ આપેલ હશે તેને રિપોર્ટિંગ વર્બ, અને એના પછી સાંભળનારને આપણે કહીશું લિસનર. અને બોલનાર, રિપોર્ટિંગ વર્બ અને સાંભળનાર, આ આખા ભાગને આપણે રિપોર્ટિંગ સ્પીચ પણ કહી શકીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયરેક્ટ સ્પીચના તમામ ભાગને ઓળખ્યા પછી હવે આપણે કોઈપણ વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો કેવા કેવા ફેરફારો થાય. અત્યારના વિડીયોમાં આપણે વાક્ય પરિવર્તન કરતાં શીખવાનું નથી, માત્ર તેની બેઝિક બાબતો શીખી લઈએ કે તેના કયા કયા ભાગમાં ફેરફાર કરવાના અને શાના આધારે ફેરફાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમજાવેલ છે, કોઈપણ વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે વાક્યમાં આપેલા રિપોર્ટિંગ વર્બનો કાળ ફરજિયાત ઓળખવો. તો યાદ રાખો, તમારે કોઈપણ વાક્ય ડાયરેક્ટ સ્પીચનું આપેલું હોય તો સૌ પ્રથમ તેનું રિપોર્ટિંગ વર્બ જોઈ લેવાનું અને રિપોર્ટિંગ વર્બનો જે પણ કાળ છે એ તમારે ફરજિયાત ઓળખી લેવાનો અને ત્યાર પછી તેમાં મુખ્ય 3 ફેરફારો કરવાના થશે. ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો માત્ર 3 ફેરફારો થશે. કયા કયા 3 ફેરફારો? તો એક, સર્વનામ પરિવર્તન કરીશું. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જે પણ સર્વનામો આપેલા છે એ સર્વનામો ફેરફાર કરીશું. કઈ રીતે ફેરફારો કરીશું એ પણ આપણે આગળ જોઈશું. એના પછી કાળ પરિવર્તન કરીશું વાક્યમાં અને કેટલાક સમયસૂચક શબ્દો આપેલા હશે એ સમયસૂચક શબ્દો એમાં આપણે પરિવર્તન કરીશું. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 3 ફેરફારો થશે વાક્યમાં: સર્વનામ પરિવર્તન, કાળ પરિવર્તન અને સમયસૂચક શબ્દ પરિવર્તન. પરંતુ આ 3 ફેરફારો કરતાં પહેલાં આપણે રિપોર્ટિંગ વર્બ ઓળખી લઈશું કે તે કયા કાળનું છે અને રિપોર્ટિંગ વર્બનું સ્થાન ક્યાં આવે તે આપણે જોઈ લીધું. બોલનાર પછી રિપોર્ટિંગ વર્બ હશે. જેમ કે અહીં રિપોર્ટિંગ વર્બ આપણને સાઇડ ટુ આપેલ છે તો એ ભૂતકાળનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્વનામ પરિવર્તન કરતા શીખીએ. પહેલી વાત તો એ કે આપણે સર્વનામની અંદર બોલનાર અને સાંભળનાર માટે જેટલા પણ શબ્દો વપરાય છે એ શબ્દોમાં જ આપણે ફેરફાર કરીશું અને ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં બોલનાર એટલે કે રિપોર્ટર માટે આઈ, મી, માય અને માઇન આ 4 શબ્દો જ વપરાશે. જો આપણો કર્તા એટલે કે બોલનાર વ્યક્તિ બહુવચન હોય તો આ 4 શબ્દોનું બહુવચન, જેમ કે વી, અસ, અવર અને અવર્સ, આ 4 શબ્દો વપરાશે. અને સાંભળનાર એટલે કે લિસનર માટે યુ, યોર અને યોર્સ, આ 4 શબ્દો વપરાશે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આપણે સર્વનામનું પરિવર્તન કરીએ ત્યારે માત્ર આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ અને યુ, યોર, યોર્સ આટલા શબ્દોમાં જ ફેરફાર કરીશું. હવે ફેરફારો કઈ રીતે કરીશું ને કેવા કરીશું તો એની આપણે ચર્ચા કરી લઈએ. કે અહીં આપણને લાઈન આપેલી છે કર્તાની, તો કર્તાનો ફેરફાર કર્તા મુજબ જ થશે, કર્મનો ફેરફાર કર્મની લાઈન મુજબ જ થશે અને સંબંધક વિશેષણ હશે તો એ મુજબ જ ફેરફાર થશે અને સંબંધક સર્વનામ હશે તો એ મુજબ થશે. હવે માની લો કે આપણો બોલનાર વાક્યમાં બોલનાર આઈ આપેલ છે, તો આપણે સૌપ્રથમ ઓળખી લેવાનું કે એ આઈ જે બોલનાર છે તે સ્ત્રી છે કે પુરુષ. જો પુરુષ હોય તો આઈનું આપણે હી કરી દઈશું અને જો સાંભળનાર યુ હોય અને તે પુરુષ હોય તો એનું પણ આપણે હી જ કરીશું. એ જ રીતે બોલનાર કે સાંભળનાર સ્ત્રી હોય તો એનું આપણે કર્તવ્ય વ્યક્તિ તરીકે સી કરીશું. નિર્જીવ કે નાન્યતર જાતિના વાક્યો ઓછા હોય છે પરંતુ એ હોય તો એનું ઈટ કરીશું અને આપણે ખુદ બોલનાર તરીકે આઈ સ્વરૂપે મૂકેલ હોય તો આઈ અથવા યુનું આઈ કરી દઈશું. એ જ રીતે કર્મ વિભક્તિ, જેમ કે બોલનાર માટે મી કે યુ આપેલ હશે તો જો બોલનાર કે સાંભળનાર પુરુષ હોય તો હિમ કરીશું, સ્ત્રી હશે તો હર કરીશું, નિર્જીવ કે નાન્યતર જાતિ માટે વપરાયું હશે તો ઈટ કરીશું અને આપણે ખુદ બોલનાર કે સાંભળનાર તરીકે હોઈશું તો મી થઈ જશે. એવી જ રીતે સંબંધ વિભક્તિમાં માય અથવા યોર આપેલ હશે તો માય અથવા યોર એટલે કે બોલનાર કે સાંભળનાર વ્યક્તિ જો પુરુષ હોય તો હિઝ, સ્ત્રી હોય તો હર, નિર્જીવ કે નાન્યતર જાતિ હોય તો ઇટ્સ અને આપણે પોતે હોઈએ તો માય થશે. અને સંબંધક સર્વનામની વાત કરીએ તો માઇન અથવા યોર્સમાં આપણે ફેરફાર એ કરીશું કે જો બોલનાર કે સાંભળનાર પુરુષ હોય તો હિઝ, સ્ત્રી હોય તો હર્સ, નિર્જીવ કે નાન્યતર જાતિ હોય તો ઇટ્સ અને આપણે પોતે હોઈએ તો માઇનનું માઇન જ રહેશે. તો આ ફેરફારો આપણે કોષ્ટક દ્વારા શીખ્યા. હવે આપણે વાક્ય દ્વારા પણ તેને પરિવર્તન કરવાનું આપણે વાક્ય જ્યારે શીખીએ ત્યારે શીખીશું. હવે બીજા નંબરના ફેરફારની વાત કરીએ તો બીજા નંબરનો ફેરફાર છે કાળ પરિવર્તન. રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કેવા કેવા કાળ પરિવર્તન કરવા અને ક્યારે કરવા. તો સૌપ્રથમ આપણે એ શીખી લઈએ કે ક્યારે કાળ પરિવર્તન ન થાય. નિયમ 1, જો રિપોર્ટિંગ વર્બ, યાદ રાખો આપણે પહેલાં જ વાત કરી કે ડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય હોય તો આપણે સૌપ્રથમ એનું રિપોર્ટિંગ વર્બ ઓળખી લઈશું. હવે રિપોર્ટિંગ વર્બ જો વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યના કાળમાં કાળ પરિવર્તન કરવું નહીં. હવે તમને ખ્યાલ આવ્યો
કે મેં તમને કેમ કીધું હતું કે રિપોર્ટિંગ વર્બ સૌપ્રથમ ઓળખીશું. જો તમારું રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કાળ પરિવર્તન થશે નહીં. હવે રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ કે ભવિષ્યમાં કેવા કેવા આવી શકે? તો સે, સેઝ, વિલ સે, શેલ સે વગેરે હોય તો તમારું રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ કે ભવિષ્યકાળનું કહેવાય. અને આવી સ્થિતિમાં આપણે રિપોર્ટેડ સ્પીચના કાળમાં કાળ પરિવર્તન કરીશું નહીં. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઓમ સેઝ, તો અહીં આપણે સૌપ્રથમ રિપોર્ટિંગ વર્બ ઓળખીએ તો સેઝ તો સાદા વર્તમાનકાળનું છે. તો આ વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે આ અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય છે સી પ્લેઝ ચેસ, એ વાક્યનો કાળ આપણે બદલીશું નહીં. સર્વનામ પરિવર્તન અને શબ્દ પરિવર્તન જે થતું હશે એ કરીશું, પરંતુ અહીં જે દાખલા તરીકે અહીં વર્તમાન કાળ આપેલ છે સી પ્લેઝ ચેસ, તો પ્લેઝનું પ્લેડ કે કોઈ પણ કાળ પરિવર્તન આપણે કરીશું નહીં. જેમ કે અહીં જવાબ પણ આપેલ છે ઓમ સેઝ ધેટ, આ ધેટ કઈ રીતે આવ્યો અને એ તમામ બાબતો આપણે વાક્ય પરિવર્તન કરતી વખતે શીખીશું. અત્યારે તમે એટલું જ યાદ રાખો કે આપણે કેટલા ફેરફાર કરવાના છે અને ક્યારે કરવાના છે. મિત્રો, પ્રથમ આપણે વાત કરી સર્વનામ પરિવર્તનની, હવે વાત કરીએ આપણે કાળ પરિવર્તનની. તો જ્યારે આપણું રિપોર્ટિંગ વર્બ વર્તમાન કે ભવિષ્યકાળનું હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપણે કાળ પરિવર્તન કરીશું નહીં. બીજું કે જો રિપોર્ટેડ સ્પીચના વાક્ય દ્વારા સનાતન સત્ય, વાક્ય, કહેવત કે ગણિત વિજ્ઞાનનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હોય તો તેવા વાક્યમાં પણ કાળ કે સર્વનામ પરિવર્તન થતું નથી. તો જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, કહેવત હોય તો એ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ, ભવિષ્યકાળ કે ભૂતકાળ ગમે તે હોય, આપણે તેમાં કોઈ ફેરફાર કરીશું નહીં. કાળ પરિવર્તન પણ થશે નહીં, સર્વનામ પરિવર્તન પણ નહીં થાય અને શબ્દ પરિવર્તન પણ થશે નહીં. જેમ કે અહીં વાક્ય આપેલ છે ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, આ વાક્ય આપેલ છે પૃથ્વી ગોળ છે, તો એ સનાતન સત્ય છે, એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો આવું વાક્ય હોય તો એમાં કોઈ ફેરફાર નહીં થાય, એનો એ જવાબ મૂકીશું ધ અર્થ ઇઝ રાઉન્ડ. બીજું વાક્ય છે ધ સ્ટુડન્ટ સેઝ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એ સનાતન સત્ય છે, એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો એ જવાબ પણ આપણે એનો જ મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, કાળ પરિવર્તન ક્યારે નહીં થાય તો તેના માટેના બે નિયમો છે. એક, જો તમારું રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળનું હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપણે કાળ પરિવર્તન નહીં કરીએ. અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતવાળું, કહેવત કે સનાતન સત્ય વાક્ય હોય તો એમાં પણ આપણે કાળ પરિવર્તન નહીં કરીએ. હવે વાત કરીએ કાળ પરિવર્તન ક્યારે થશે. તો જો તમારું રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો તમારે કાળ પરિવર્તન કરવાનો થશે. અને હવે કાળ પરિવર્તન કરીએ ત્યારે કેવા કેવા કાળ હશે અને એ કયા કાળમાં બદલાઈ જશે. તો સૌ પ્રથમ નિયમની વાત કરીએ તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેને સાદા ભૂતકાળમાં ફેરવી નાખવું. એટલે કે પ્રથમ નિયમ, સાદા વર્તમાન કાળનું વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવાશે. બીજો નિયમ, ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો તેને ચાલુ ભૂતકાળમાં ફેરવી નાખવું, એટલે કે સાદું વર્તમાન સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાન કાળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં અને પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. એટલે જેવો વર્તમાન છે એવો જ ભૂતકાળ થઈ જશે અને અહીં ઊંધા ફેરફારો થશે નહીં. જેમ કે સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફેરવાયો તો સાદો ભૂતકાળ સાદા વર્તમાનમાં ફેરવાશે નહીં. એના પછી વાત કરીએ ચોથા નિયમની. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ હશે તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો એનું પૂર્ણ ચાલુ ભૂતકાળ થઈ જશે. પાંચમો નિયમ, જો વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તે પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ જશે. એટલે સાદું વર્તમાન સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ પૂર્ણ ચાલુ ભૂતકાળમાં અને સાદો ભૂતકાળ આવે તો એ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ જશે. પછી ચાલુ ભૂતકાળ હોય તો તેને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું અને પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે તો એમાં કાળ પરિવર્તન આપણે કરીશું નહીં, એટલે કે પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. આઠમો નિયમ, પૂર્ણ ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો તેને આપણે પૂર્ણ ચાલુ ભૂતકાળમાં જ રાખીશું, એટલે કે ત્યાં પણ કાળ બદલશે નહીં. તો યાદ રાખો, પ્રથમ 4 નિયમો જે વર્તમાનના છે એ 4 નિયમો એવા જ ભૂતકાળમાં ફેરવાઈ જશે, પરંતુ સાદા ભૂતકાળનું વાક્ય હશે તો પૂર્ણ ભૂતકાળમાં, ચાલુ ભૂતકાળનું વાક્ય હશે તો પૂર્ણ ચાલુ ભૂતકાળમાં અને પૂર્ણ ભૂતકાળ તથા પૂર્ણ ચાલુ ભૂતકાળ છે તેના કાળમાં પરિવર્તન થશે નહીં.
અને ભવિષ્યકાળ માટે એક જ નિયમ યાદ રાખીશું, ભવિષ્યકાળનો ભવિષ્યકાળ જ રહેશે, પરંતુ તેના મોડલ ઓક્ઝિલરીઝમાં ફેરફારો થશે. અને કેવા ફેરફારો થશે તો જોઈએ, સેલ કે વ્હીલનું વુડ કરી નાખવાનું. સેલનું પણ વુડ થશે અને વ્હીલનું પણ વુડ થશે. કેન હશે તો તેનું કુડ થઈ જશે, મે હશે તો તેનું માઇટ થશે. અને શુડ, વુડ, કુડ, માઇટ કે મસ્ટ આપેલ હશે તો એના એ જ રહેશે, એમાં કોઈ ફેરફારો થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ 9 ફેરફારો આપણે કાળ પરિવર્તનના કરીશું, પરંતુ ક્યારે કરીશું તો યાદ રાખો, જો તમારા વાક્યનું રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળનું હોય તો જ આપણે આટલા ફેરફારો કરીશું. અને હવે અંતિમ અને છેલ્લા ફેરફારની વાત કરીએ તો સમય સૂચક શબ્દ પરિવર્તન. અહીં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દો જો તમારે વાક્યમાં આપેલા હોય તો જ એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે એ ફેરફારો કરવાના, અને એના સિવાયના કોઈ પણ શબ્દમાં ફેરફાર કરવાના નહીં. અને યાદ રાખો, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરીએ તો ઊંધો ફેરફાર થશે નહીં. આગળ વાત કરી તેમ ફરીથી તમને સમજાવી દઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં ધીસ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું ધેટ કરી દઈશું, પરંતુ ધેટ આપેલું હોય તો તેનું કશું થતું નથી. ધીસનું ધેટ થશે, ધેટનું કશું થશે નહીં. ઊંધો ફેરફાર આપણે નહીં કરીએ. ચલો, અહીં કોષ્ટક આપેલો છે, પરંતુ છતાં હું તમને સમજાવી દઉં કે ડાયરેક્ટ સ્પીચમાં જો ધીસ આપેલું હોય તો આપણે તેનું ધેટ કરી દઈશું, ધીસ આપેલું હોય તો ધોઝ કરી દઈશું, હિયર આપેલું હશે તો ધેર થઈ જશે, નાવનું ધેન થશે, થસનું સો થશે, હેન્સનું ધેન્સ થશે, ટુડેનું ધેટ ડે થશે, ટુ નાઇટનું ધેટ નાઇટ થશે. અને ટુમોરો આપેલું હોય તો તેનું ધ નેક્સ્ટ ડે પણ થઈ શકે, ધ ફોલોવિંગ ડે પણ થઈ શકે, અને ધ ડે આફ્ટર એવું પણ આપણે કરી શકીએ. 3 શબ્દો આપણે યાદ રાખીશું, કારણ કે પરીક્ષામાં તમારે ઓપ્શન આપેલા હશે, કયો ઓપ્શન આવી શકે તે આપણા હાથમાં નથી. યસ્ટરડેનું પણ એ જ રીતે પ્રીવિયસ ડે અને ધ ડે બિફોર થશે. લાસ્ટ નાઇટનું ધ પ્રીવિયસ નાઇટ અને ધ નાઇટ બિફોર પણ થશે. લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક, ધ વીક બિફોર અને ધ ફોલોવિંગ ડે એવું પણ થઈ શકશે. એના પછી નેક્સ્ટ ડે તો એનું થશે ધ ફોલોવિંગ ડે, નેક્સ્ટ વીકનું ધ ફોલોવિંગ વીક, નેક્સ્ટ મંથનું ધ ફોલોવિંગ મંથ, નેક્સ્ટ યરનું ધ ફોલોવિંગ યર, અગોનું બિફોર અને કમનું ગો થશે. અને કમનું ગો એ આવવાના અર્થમાં હોય તો જ આપણે કરીશું, જે અહીં નોંધમાં આપેલું જ છે. જવાના અર્થમાં હશે તો કમનું ગો થશે, પરંતુ આવવાના અર્થમાં હશે ત્યારે કમનું ગો થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તમારે 3 ફેરફારો કરવાના થશે. ફરીથી તેનું પુનરાવર્તન કરી લઈએ. સર્વનામ પરિવર્તન, કાળ પરિવર્તન અને સમયસૂચક શબ્દ પરિવર્તન. આ 3 ફેરફારો કઈ રીતે થશે તેના વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં ઉદાહરણ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું. જો તમને એક પ્રકારના વાક્યો મગજમાં બેસી જશે તો એ સેમ જ પદ્ધતિ તમામ પ્રકારના વાક્યોમાં રહેશે, અને ખૂબ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશો, પદ્ધતિસર તમે આગળ વધશો તો ક્યારેય કોઈ મુશ્કેલી પડશે નહીં. અને જો મુશ્કેલી પડે તો અમે તમારા માટે જ બેઠેલા છીએ. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અમને લખી જણાવશો.